માન દરવાજા ખાતે આવેલ જર્જરિત ટેનામેન્ટમાં રહેતા લોકોને અવારનવાર નોટિસ આપીને જણાવવામાં આવ્યું હતું કે તમે જ્યાં રહો છો તે જર્જરિત ઇમારત ખૂબ જ ભયજનક છે, ક્યારે પણ કોઈ બનાવો બની શકે તેમ છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દ્વારા કડક પગલાં લઈને તારીખ 8મી જુલાઈ ગટર લાઇન અને પાણીની લાઇન કાપવામાં આવી હતી। ત્યારબાદ અહીંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું। ત્યારે લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાળાએ જે લોકોએ ઘર ખાલી ન કર્યા હતા તેઓને સમજાવીને ઘર ખાલી કરાવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વિપુલ ગણેશવાલા, કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન। આજ રોજ માન દરવાજા ખાતે A, B અને C ટાઈપના ટેનામેન્ટ આવેલા છે। આ ટેનામેન્ટમાં A ટાઈપના ટેનામેન્ટ આપણે 2021માં ખાલી કરાવ્યા હતા અને B અને C ટાઈપમાં વસવાટ ચાલુ હતો। ટોટલ 992 ફ્લેટો છે તે લોકોનો વસવાટ ચાલુ હતો, પરંતુ આ ટેનામેન્ટ પણ એ ટાઈપની જેમ જ જર્જરિત છે। અવારનવાર સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી, સભા યોજીને એમને સમજ આપવામાં આવી, બેનરો પ્રસિદ્ધ કરીને પણ સમજ આપવામાં આવી, ત્યારબાદ પણ તે લોકો ખાલી કરતા ન હતા, જેથી સુરત મહાનગરપાલિકાને કડક પગલાં લેવાની ફરજ પડી અને 8 તારીખના રોજ પોલીસ કાફલા સાથે આપણે 112 કનેક્શન, પાણીના 112 કનેક્શન કટ કરવામાં આવેલા હતા। વધુમાં અવારનવાર ઘટના બનવાને કારણે એ લોકોને પણ ખ્યાલ આવી ગયો કે અહીંયાથી હવે સ્વૈચ્છિક રીતે ખસી જવામાં જ વધુ સલામતી છે, જેથી અહીંયાના રહીશો હવે સાથ સહકાર આપીને ધીરે ધીરે પોતાના ફ્લેટો ખાલી કરી રહ્યા છે। આજે અમે પોલીસ કાફલા સાથે આવ્યા છે, ઘણા બધા ફ્લેટો 2 દિવસની અંદર ખાલી કરી નાખ્યા છે અને હજુ પણ જે લોકો નથી ખાલી કરતા તે લોકોને સમજાવીને અત્રેથી અમે ખાલી કરવા માટેની કાર્યવાહી આજે કરી રહ્યા છીએ। હાલમાં તો અત્યારે તમામને સેવ કરવા માટેની આપણી પ્રાયોરિટી છે, જેથી જે લોકો ખાલી નથી કરતા એ લોકોને સમજાવીને ખાલી કરવાની કાર્યવાહી ચાલે છે અને એમના જે ફ્લેટો છે તેને સીલ કરવાની કાર્યવાહી ચાલે છે।